સામે આવી રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઝોન 7 વિસ્તારમાં અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જેસીપી 3 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। નાના મોટા તમામ આરોપીઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું। બુટલેગર વોન્ટેડ આરોપીઓની ગતિવિધિઓ પર નજર રખાશે। જુહાપુરામાં ઝોન 7 વિસ્તારમાં અધિકારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે। કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલાક। વધુ વિગતો મેળવે સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। વિશાલ, કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદના અનેક વિસ્તારમાં, શું કાર્યવાહી, શું વિગતો? કુંજ, જેવી રીતે ગુનેગારો છેલ્લા થોડા સમયથી જાણે કે લો એન્ડ ઓર્ડરની જે દોરી હોય, એટલે કે એમની જે બોર્ડર છે તે ભૂલી ગયા હોય અને બેફામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું ને, એટલા માટે અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારોની અંદર તે લોકો કોમ્બિંગ કરી રહ્યા છે, વાહન ચેકિંગ કરી રહ્યા છે અને સાથે જ હિસ્ટ્રી સીટર હોય કે પછી અન્ય કોઈ ગુનાના ગુનેગારો હોય તે લોકોને શોધખોળ કરી રહ્યા છે, તેમના ઘરમાં પણ ચેકિંગ કરી રહ્યા છે। કારણ કે જે રીતે ગુનેગારો બેફામ બન્યા છે તેને નિયંત્રણમાં લેવા, તેમને કાયદાના દાયરામાં રાખવા માટે આ પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે ને, એટલા માટે આજે વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને ઝોન 7 વિસ્તારમાં અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બળગુજર અને સાથે જ ઝોન 1, ઝોન 7 અને ઝોન 3 ડીસીપી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની અંદર ખાસ કરીને જે એન્ટી સોશિયલ એલિમેન્ટથી ભરેલો વિસ્તાર છે, જુહાપુરા વિસ્તાર, સાથે જ વેજલપુર વિસ્તાર અને આસપાસના તમામ વિસ્તારોમાં એક જોઈન્ટ કમિશનર, 3 ડીસીપી અને લગભગ 10 થી 15 પીઆઈ સાથે જ પીએસઆઈ અને અન્ય પોલીસના કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કોમ્બિંગની અંદર જે ગુનેગારો છે તે ગુનેગારોના ઘરમાં ઘૂસી અને ચેક પણ કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી। કારણ કે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વગડી રહી છે, ક્યાંક ને ક્યાંક ગુનેગારો બેફામ બન્યા છે, તેને નિયંત્રણમાં લેવા માટે આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે અને એટલા માટે સતત અમદાવાદ પોલીસ દ્વારા આ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના ખાસ કરીને ઝોન 7 વિસ્તારની અંદર આ પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે। જી ચોક્કસ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ।